દર્શક મિત્રો, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સીજીએસટી અધિકારી ઘનશ્યામ રામચંદ્ર ધોલપુરિયા ₹10,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સીજીએસટી અધિકારી ઘનશ્યામ રામચંદ્ર ધોલપુરિયા ₹10,000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે। અમદાવાદમાં ફરિયાદી તેમની માતાના નામે હાઉસકીપિંગ એજન્સી ચલાવતા હતા, જેમાં વર્ષ 2014થી લઈને 2017 સુધીનો સર્વિસ ટેક્સ ભરતા ન હતા, જેથી સીજીએસટી વિભાગ દ્વારા માતાનું એકાઉન્ટ ફ્રીઝ કરાયું હતું, જેમાં એન્ક્લોઝમેન્ટ નંબર આપવા માંગ્યા હતા, ત્યારે ₹10,000 માંગવામાં આવ્યા। ફરિયાદી તેઓની માતાના નામે હાઉસકીપિંગ એજન્સી ચલાવતા હતા, જેનો સન 2014થી 2017નો સર્વિસ ટેક્સ ન ભરવાના કારણે સીજીએસટી વિભાગ દ્વારા નોટિસ ઇસ્યુ કરી ફરિયાદીના માતાનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યું, જેથી ફરિયાદી અપીલમાં ગયા હતા, જેમાં એન્ક્લોઝમેન્ટ નંબર મળેથી બેંક એકાઉન્ટ અનફ્રીઝ અંગેની કાર્યવાહી થાય તેમ હોય, જેથી ફરિયાદી એન્ક્લોઝમેન્ટ નંબર મેળવવા આક્ષેપિતને મળતા આક્ષેપિતે એન્ક્લોઝમેન્ટ નંબર આપવા ફરિયાદી પાસે ₹10,000ની લાંચની માંગણી કરી હતી, જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, જેથી તેઓએ અમદાવાદ શહેર એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ આપતા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું। લાંચનું છટકું ગોઠવતા આક્ષેપિતે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમની માંગણી કરી ₹10,000 સ્વીકારી લાંચ લેતા રંગે હાથ પકડાઈ ગયા હતા। ગુજરાતમાં એસીબી વિભાગ લાંચને લઈને સતર્ક છે। જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છો। 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે, જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો, અને ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે।